હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજ તો વાતાવરણ એટલું મસ્ત ખુશનુમા છે, કાવી છે, મસ્તીનું વાતાવરણ છે. મીઠાઈ આ ઝાકળ નથી, અંધારું છે હજી, પણ હજી 6:30 પોણા 7 થયા એટલે અંધારું તો હજી હોય જ, પણ વાતાવરણ બહુ સરસ છે અને એટલી બધી ઠંડી નથી બહુ એમ. અને સાહેબે નહીં ધોઈ લીધું, દીવાબત્તી કરી લીધા અને હજી જો આટા પાટા મારે છે. નાસ્તો જય શ્રી કૃષ્ણ. નાસ્તો તૈયાર જ છે, હવે કામ છે આપણે. ટિફિન તૈયાર છે, નીકળી જાવ, આવીને મળશું. હાલો જો નાસ્તો કરવા. એકલા એકલા કરવાનો. મેડમ તો રિહાણા આપણાથી નારાજ થઈ ગયા, એના આટામાં મેળા નથી આવતું. એ કે મોડો મોડો મારે નાસ્તો કરવો. કેમ તમે નથી નાસ્તો કરવા આવતા? અત્યારમાં નાસ્તો તમે જ કહો, 6:30 પોણા 7 વાગ્યામાં કોઈને હાલે ના? મારે નાસ્તો જોઈએ જ, નાસ્તા વિના ના હાલે. હમણાં અડધી પોણી કલાક થાય ને એટલે ભૂખ લાગશે, પણ અત્યારમાં ના વખતનું ભાવે. એમ થાય કે થોડીક વાર હજી જવા દે, પછી બીજું કાંઈ નથી. નાસ્તો તો કરી લઈએ અત્યારમાં, પછી બપોર નથી થતા. વિજય અમારે થઈ ગયું કાંઈ નહીં, મજાના 11 વાગે પડીકા ખાતા હોય. હા, હું ફોન કરું તો એ નાસ્તો જ કરતા હોય, કાં કાજુ બદામ ખાતા હોય, કે કંઈક પડીકું ખાતા હોય, કે કંઈક ખાતા જ હોય. હા, અને પછી 11 ના થાય ને તો ભૂખ લાગે. અત્યારમાં નાસ્તો કરી એટલે થોડોક મોડો કરીએ ને તો 12 સાડા 12 ભૂખ લાગે આપણે જમવાના ટાઈમે. એટલે અમે બરાબર જમી લઈએ. હા, હાલો, ઘરનું કામ થઈ ગયું ને હવે 10:30 વાગે વાળ વરવાનો ટાઈમ મળ્યો. મને કામ પડ્યું હોય ને ત્યાં સુધી તૈયાર થવું ને અમક ટુમક કરવાના ગમે પેલા ઘરનું કામ. હવે થોડુંક કામ એક ખીચડી ફેરવવાની ને એવું બાકી છે, ડબરો બબરો ઉટકી નાખું અને ઈચ્છા થાય તો બધું કમ્પ્લીટ જ છે. દાળ ને ચોખા ને થોડી ફેરવવાનું, બસ એક નવીન કામ છે. બીજું તો હવે લગભગ જ કઈ કામ નથી. હું તો એમ તો આગળ પાછળ વિચારી ને રાખું જ ક્યાંય શું કરવાનું. એક પાપડ વણવાના છે, પણ 2 દિવસથી આજે આળસ કરું તો અહીં વાવી ગયું પાપડનું. હવે લગભગ કાલ તો બુધવાર થાય એટલે કાલ તો જે ઘરે હોય એટલે પાપડ નહીં બને, તો ગુરુવારે વેત આવશે. હાલો, હવે પાછું થોડુંક કામ છે એ કરી લઉં. ચાલો, હું તો આવી ગયો આજ સ્કૂલેથી. આપણે ચાલુ જ છે, રજા બજા કંઈ નથી. અને આજ કેમ રોટલી મોડી મોડી હું આવી ગયો અને આવી જોઈ લીધું તો હજી રોટલી બને. એમાં એવું છે, ઉત્સવ બેનપણીનો ફોન આવ્યો હતો. પછી બેનપણી તો અમે વાતો કરતી તો પછી કલાકે થઈ જાય અને એણે તમારી બે વાત કરતા કરતા રોટલી કરી લીધી. પણ મેં કીધું ઉત્સવ આવશે ત્યારે રોટલી કરતા શું વાર લાગશે, એટલે આજ કઈ બીજો કઈ વિડીયો નથી બનાવવાનો હોય, ફોનમાં વાતો કરતી એટલે હાલો બધું તૈયાર કરી લેતા હમણાં રોટલી કરી દો, એમાં શું વાર લાગશે. હો જો હાલો, અત્યારે બપોર પછીના 5 વાગી ગયા છે અને આ જો હજી વાળ બાળ કઈ ઓયરા છે નહીં, કઈ નથી કઈ નક્કી હજી. અને પેલા ચા પીએ. મેં કીધું ચા પાણી પી અને પછી વાળ વરું પછી કપડાં હંકેલું. ત્યાં તો અમારે ઉત્સવે તો વિડીયો સ્ટાર્ટ કર્યો, મને તો કઈ ખબર ના હોય. અને એ તો વિડીયોમાં તો આપણે દરરોજનું થઈ ગયું, આપણે રિયલ લાઈફ કોઈ બતાવવાની હોય એટલે કઈ એવું તૈયાર બૈયાર થવું એવું કઈ ફરજિયાત હોય નહીં, પણ ચા ફરજિયાત હોય. ચા ના વ્યસનની માણસો. તો જો કોઈને કેવું કેવું વ્યસન હોય, કોઈને બીડીનું હોય, કોઈને ફાકીનું હોય, કોઈને તમાકુનું હોય, કોઈને દારૂનું હોય, કોઈને સિગરેટનું હોય. આ અમને ચાનું વ્યસન, અમને એટલે મને કે ઈ બપોર પછી ઉઠીને ચા જોઈ. ક્યારેક ક્યારેક તો તોય આળસ કરી જાઉં છું. હું તમને વિડીયો નથી કહેતી કે ચા નથી બનાવી, અને ક્યારેક ઈચ્છા થઈ જાય તો બનાવી નાખું. આપણો નાસ્તો અહીં તૈયાર. આ ઉત્સવનો નાસ્તો મારી ચા. હાલો, જેને ચા પીવી હોય ને કડક મસ્ત અને મસાલાવાળી ચા પીવા પહોંચી જાવ. ચાલો, ક્યાં પી ગઈ રસોઈ? રસોઈમાં ભાખરી બનાવી અને ખીચડી કરી. તો ભાખરી ખીચડી, શાક ક્યાં? શાક નથી બનાવ્યું. હા, આવા દિવસો શાક વગર ને તો જેવા દિવસો આવે એવા માથે ચડાવી લેવાના. તો ભાઈ ભગવાન ભૂખા તો નથી ઉડાવતા. તો ભાઈ ભાખરી કરવાનું બંધ કરી દે ભાઈ. ના, એવા દિવસો આવે તો પાણીમાં ભાખરી પલાળીને ખાવી પડે, બરોબર? એવા દિવસો આવે.
તો કરવાનું જ નથી તો કરવાનું. તું ખા કે ના ખા શાક ના હોય હું તો લુખી ભાખરી ખાઈ લ્યો. ખાઈએ ને હો શાક કરવાનું છે ઉત્સવ સેવ ડુંગળીનું કરવું ને એટલે મેં છેલ્લે રાખ્યું. મેં કીધું ગરમ ગરમ રહે તો મજા આવે એટલે ખીચડી કરી લીધી ભાખરી કરી લીધી. હવે શાક બનાવવું સમજો. એટલે બનાવવાનું છે ને. હા બનાવ દીકરા આપણે શાકવી ના હાલે એકેય ટાઈમ શાકવી ના હાલે. આપણે બપોરનું પડ્યું હોય તો સાંજે નથી હાલતું અલગ કરવું પડે તો શાકવીનાનું હાલે. ખાવું છે એમાં આપણે કઈ ઢોર ઢાખર તો ના હોય અહીંયા. ગામડે તો દૂધાણા હોય તો દહીં હોય દૂધ હોય ઘરના ચોખા. અહીંયા તો એ બધું કોથળીનું હોય તો આપણે શાકમાં તો ખાવું હોય તો શાક ના બનાવીએ તો શેમાં ખાવું. તને ના હાલે શાકવીના તાર ડેડીને ના હાલે ને મને ન હાલે. ગમે એ શાક હોય તો શાક તો જોઈએ જ સાચી વાત ને. હો હા ચાલો તો ડેડી આવી ગયા છે ને લાંબા થઈ ગયા છે, થાકી ગયા એટલે હાથ પગ ધોયા અને જરાક લંબાવીશ. 8:05 વાગી ગઈ છે પણ હજી જમવાને કીધું 5-10 મિનિટ જાળવી. ત્યાં એક મહેમાન આવે છે તો પછી હારે જ જમી લઈ. બાકી તો કમ્પ્લીટ મેડમે બધું જો ગોઠવીને જ રાખ્યું છે એટલે કંઈ બીજી વાત છે નહીં લાંબી એમાં. કોઈ મહેમાન નથી આવતું બેન આવે છે અહીં ચક્કર મારવા કે મજા નથી એને તો મને કે મેં કીધું તો રસોઈ ન બનાવતી અહીંયા જમી લે છે. એ તો બિચારી હું દૂધ ખીચડી શાક કઈ નથી ખાઈ શકતી ગળામાં ચાંદા પડ્યા છે તી. તબિયત બરાબર નથી તી થોડી થોડી ખીચડી ખાશે. બીજું તો કાંઈ છે નહીં તો તમે લોકો પણ પહોંચી જતો આવે એટલે જમવા. કાલ તો બુધવારે તો સવારના મરતું જ બોલે હાવ ધીમે ધીમે. ધીમે ધીમે બોલવાનું હોય ને એમાં બીજું શું કાંઈ રાયડું નાખવાની હોય. બરાબર. આવું જ છો શાંતિથી બોલવાનું હોય. મેડમનો અવાજ થોડોક કાલ બુધવાર છે તમે બધા સાંભળજો. ભારી અવાજ છે. કાલ છે ને સાહેબ જ આખો દી બ્લોગ બનાવશે. હા આખો સવારથી સાંજ સુધી એન્ડે ઈ જ કરશે. સાહેબ જ સવારે પછી વ્યા તમે જશે, કહેજો- બપોરે મળશું. પછી તમે કહેજો કે કોના બ્લોગમાં મજા આવી. મારા બ્લોગમાં મજા આવી કે તારા નહીં? તારા તારા મારા હું તો ભાઈ એને ચીઠીના ચાકર છે. બસ હાલો જો બેન આવી ગઈ ને જમવા બેઠી જો અમારી એસા મમ્મી ને મમ ખવડાવે મજા નથી એટલે ખાલી ખીચડી જ ખાય છે. મેં કીધું તું થોડુંક જમી લે અને એસા બેસજા નીચે બેસજા જો તું વિડીયામાં આવીશ બેસજા. જો ઉત્સવે જમેશ વિજય જમવા બેસી ગયા. હા જો એસા આઈ કરશે બધાને. મહેમાન ને બધા હજી માસીની જમે હે. આપણે તો વહેલું જમી લીધું મારે એડિટિંગનું કામ હે એટલે. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને અને ચેનલને બેયને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.